પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર અ ન્યૂ બિગિનિંગ. અમદાવાદ મહાનગરપાલિકાની બજેટ બોર્ડની બેઠક મળી છે. 2 દિવસીય બેઠકમાં નાગરિકો માટે ફાળવેલા બજેટ પર ચર્ચા, બજેટના બાકી રહેલ કામો અને વિકાસ કામો અંગે પણ વાતચીત. 1143 કરોડના બજેટમાં બાળકો માટે ફક્ત 7% રકમની ફાળવણી કરાઈ હોવાનો કોંગ્રેસના કોર્પોરેટર જગદીશ રાઠોડનો આક્ષેપ છે. દૂધ સંજીવની યોજનામાં પણ કૌભાંડ થયું હોવાનો આરોપ છે. અમદાવાદ મનપાના બજેટ સત્રમાં વીએસ હોસ્પિટલનો મુદ્દો ચગ્યો છે. કોંગ્રેસ કોર્પોરેટરે ભોજન મુદ્દે સત્તા પક્ષને આડે હાથ લીધો છે. વીએસ હોસ્પિટલના વિદ્યાર્થીઓને અપાતું ભોજન ખાવાલાયક ન હોવાનો આક્ષેપ છે. 500 લોકોની રસોઈ એક જ વ્યક્તિ બનાવતો હોવાનો દાવો છે. વિદ્યાર્થીઓને અપાતા ભોજનનું મેનુ તૈયાર થાય તેવી માંગ. અમદાવાદની વીએસ હોસ્પિટલમાં કાયમી ડોક્ટરો મુદ્દે પણ વિપક્ષે આરોપ મૂક્યા છે. કહ્યું કે સારા ડોક્ટરોને વીએસ હોસ્પિટલમાંથી એસવીપી લઈ જવાયા છે. વીએસ હોસ્પિટલમાં આવતા લોકોને નથી મળતી સારી સુવિધા. સત્તા પક્ષ દ્વારા દર્દીઓને ભગવાન ભરોસે મૂકી દેવાયા. અમદાવાદના ખોખરા વિસ્તારની છબીલદાસની ચાલીમાં પથ્થરમારો થયો છે. પાકિસ્તાન સામે ભારતની જીતની ઉજવણી બાબતે માથાકૂટ થઈ છે. ફટાકડા ફોડતી વખતે રસ્તા પરથી પસાર થતા શખ્સ સાથે ઝઘડો થયો. ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયો.